ચલો, કેમ છો બધા? મજામાં? આજે આપણે જમીશું દેશી જમણ, મસાલા મેગી ખીચડી અને કઢી. મસાલા મેગીની રેસીપી બતાવું છું. થોડું તેલ, એક ચમચી ઘી, બટાકા છે, મકાઈ, ડુંગળી, ગાજર, ટામેટાં, આદુ, મીઠો લીમડો, તજ છે, લસણ છે, કોબીજ, ઘી, મેગી મસાલો અને બધા આપણા મસાલા થઈ જાય એટલે તેમાં રહી નાખીએ. રહી થઈ જાય તતડ અવાજ આવે પછી એમાં જીરું નાખવું, અડધી ચમચી હિંગ, હળદર, મીઠો લીમડો અને તજ, પછી લસણ, આદુ, થોડી વાર સાંકળવા દઈશું. ટામેટું નાખવું, બટાટા, ગાજર, મકાઈ કાચી જ લીધી છે, બાફેલી નથી. અમેરિકન મકાઈ આવે ને તે, ડુંગળી, સરસ રીતે એકવાર હલાવી દો. દાળ અને ચોખા જે પલાળ્યા હતા પછી બધો મસાલો કરવાનો. મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હળદર, એક વાટકી ચોખા હોય ને, દાળ ચોખા તો 3 જ વાટકી પાણી નાખે. લાસ્ટમાં મેગી મસાલો અને એકદમ અડધીથી પણ અડધી ચમચી મેથીનો મસાલો, જે આચાર મસાલો આવે છે ને તે.